નમસ્કાર. શંકરસિંહ બાપુએ કર્યો હોબાળો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહેલીવાર રૂપાલા વિવાદ પર બોલ્યા છે. તેમણે કહ્યું કે દાચિયા પર ડામ ન દેવો જોઈએ. રજવાડાઓનું મ્યુઝિયમ ન બનાવ્યું હોય તો હવે બેન દીકરીઓ વિશે નિવેદન આપનારા સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? શંકરસિંહ વાઘેલાએ સરકારને આડે હાથે લીધા છે. પુરુષોત્તમ રૂપાલાને નહીં બદલે તો એના માટે ભાજપ હાઈકમાન્ડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે. દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયું કે મહાભારત થયું હતું. શંકરસિંહ વાઘેલાએ રૂપાલા અને બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે રજવાડાઓનું મ્યુઝિયમ ન બનાવવું, પણ હવે બેન દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પુરુષોત્તમ રૂપાલાને નહીં બદલે તો એના માટે ભાજપ હાઈકમાન્ડ જવાબદાર. રૂપાલાને ભલે તમે રાજ્યસભામાં મોકલો, પણ રાજકોટથી ઉમેદવાર તરીકે બદલવા જોઈએ. સરકારે દાચિયા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી. ધન્યવાદ. જય હિન્દ.